17મી મે વિશ્વ હાઇપરટેન્શન દિવસ લોકસેવામાં વ્યસ્ત અધિકારી કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે તે જરૂરી નિવાસી અધિક કલેક્ટર આર. બોરડે તાપી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં 70મી વધુ અધિકારીઓ કર્મચારીઓએ સ્વાસ્થ્યની તપાસ કરાવી. માહિતી બ્યુરો તાપી તારીખ 17 વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસની કેમ્પ યોજાયો હતો. આ પ્રશંસનીય પહેલ અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. બોરડેએ પણ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. બોરડેએ જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સતત લોકકલ્યાણને કેન્દ્રમાં રાખીને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ પહોંચે તે માટે કાર્યક્ષમ અને પરિણામલક્ષી કામગીરી કરતા હોય છે. આ વ્યસ્ત દિનચર્યા વચ્ચે તેઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું ભૂલી જતા હોય છે. આવા સમયસરના આરોગ્ય કેમ્પો દ્વારા તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાર્ગવ દવે અને તેમની તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓને હાઇપરટેન્શન, લોહીનું ઊંચું દબાણ વિશે જાગૃત કરી તણાવમુક્ત જીવનશૈલી અને નિયમિત હેલ્થ ચેકઅપ રાખવા અંગે જરૂરી તબીબી સલાહ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે શનિવારે યોજાયેલા આ કેમ્પમાં અંદાજિત 70મી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. ઉપરાંત તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ માટે પણ આરોગ્ય તપાસની કેમ્પ યોજાયા હતા.